श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કર્યા, જેની ટીકા આપની જ કૃપા પ્રેરણાથી શ્રી ગોકુલનાથજીએ રચી. તે ગઈકાલે જે નામ પર ટીકા અધૂરી હતી, પ્રાકૃતિના કૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. હવે એ ટીકા અધૂરી ટીકાનું વર્ણન શ્રી ગોકુલનાથજી રચિત વ્રજ ભાષામાં આગળ. जब श्री भगवान श्री कृष्ण नंदालय में प्रकट होई के बाल लीला में नाना प्रकार के बाल चरित्र किए हैं, परंतु भक्तन को केवल लौकिकता भासमान न भई, ब्रज भक्तन को साक्षात रसात्मक कोटि कंदर्प लावण्यमृत अनुभव करत भय. गोपीजन को मोह नहीं भयो, मोह तो आसुरी होय ता भांति. सो जो आसुरी जीव है सो तो श्री मोह नहीं भयो, मोह तो आसुरी को होय. આજે આખું દ્રષ્ટાંત કહ્યું નંદાલયમાં પ્રગટ થવું અને કોઈને મોહ ન થવો. નંદાલયના જીવોને એમાંથી બધા આવી ગયા, યશોદાનંદ બાવા અને ગોપીજનો અને સખાઓ બધા જ. આ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે આ જે નામ છે આપનું મહાપ્રભુજીનું, કે પ્રાકૃતિના કૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ, એટલે કે શા માટે આ નામ પ્રગટ કર્યું, તો એનો ભાવ કરે છે આ પ્રગટ કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું અલૌકિક સ્વરૂપ છે એ ફક્ત દૈવી જીવો જ તેનો લાભ લઈ શકે છે, પરંતુ જે આસુરી જીવો છે કે પ્રવાહી જીવો છે તેમને તો મનુષ્ય જેવા દેખાય છે. सो आचार्य जी महाप्रभु जी प्रागट्य प्राकृत रीति सो देखी के तथा श्री महाप्रभु जी के प्राकृत आचरण देखी के गृहस्थ आश्रम लौकिक रीति के देखी के यह जानत है, जो श्री महाप्रभु जी प्राकृत मनुष्यवत है, हमारे समान है, सो लौकिक भाव करी के निंदा करत है, दोष देखत है. એટલે આ છે ને જે પંડિતો આવે અને આપને મનુષ્ય સમજીને આપને જે ઓળખી ન શકે સ્વરૂપને, એટલે જે વર્તન કરે એને આના માટે કહે છે આપ કે प्राकृत मनुष्यवत जाने, ऐसो जाने जो हमारे समान है, सो लौकिक भाव करी के निंदा करत है, दोष दिखत है, वाद करत है. જેમ આપને એક દ્રષ્ટાંત આપું અત્યારે, તો બે દ્રષ્ટાંત છે. એક તો આમ તો અનેક છે, પણ એક તો જે આ ગણપતિના ઉપાસક હતા હરિવંશ, તો પાઠક, હરિવંશ પાઠક એ લગભગ 84 વાર્તાજીમાં 10માં છે. તો એમને ગણપતિજીમાં આસક્તિ હતી, અને એ જ્યારે ગણપતિજીની ઘરમાં પૂજા કરતા તો એના બધા પદાર્થો લેવા ગયા માર્ગમાં, ફૂલ અને એ સિવાય જે પણ, તો માર્ગમાં તો આવતા એમને મહાપ્રભુજીના અનાયાસ દર્શન થયા. તો એ લીલાના જીવ છે એટલે આકર્ષણ થયું, પણ ઊભા પણ રહ્યા ત્યાં. પણ પછી જે બુદ્ધિ હતી એણે એવું કહ્યું એમના મનને કે તુંય બ્રાહ્મણ છે ને એ બ્રાહ્મણ છે, અને તું તો ગણપતિજીને આટલું સુંદર પૂજા કરીને તેમને વશ કરેલા છે, તો અત્યારે અજાણ્યા બ્રાહ્મણની વાણી સાંભળવા કે એમના પ્રત્યે તમને કેમ આકર્ષણ થઈ રહ્યું છે, જા ભાગ અહીંથી. આવું જાતે બુદ્ધિએ એમને બ્રાહ્મણ અને પોતે બ્રાહ્મણ એવા સમકક્ષ ગણાવ્યા. પ્રાકૃત બુદ્ધિનો અહીંયા ભાવ થયો. પછી આવ્યા તો ત્યાં ઘરમાં પ્રવેશ કરતા જ એમને ઠોકર લાગી, એટલે એ બેશુદ્ધ થયા, અને એ વખતે ગણપતિજીએ અપ્રસન્ન મુદ્રામાં દર્શન આપ્યા.
કે તે એમ કે એમને પ્રાકૃત જાણ્યા તો હું તારું મુખ નહીં જોઉં, હું તારાથી અપ્રસન્ન થયો. એ કોણ છે તને ખબર નથી. આ ગણપતિજી બોલ્યા. એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદથી પ્રગટ થયા છે, તો તું એમને શરણે જા. તો આ જે ગણપતિજીની આજ્ઞા છે ગણેશ ઉપાસક જેવા હરિવંશ પાઠકજીને, તો આમાં આનો પણ પહેલો જ ભાવ થયો કે દેવી મહાદેવ ગણપતિ જે સેવામાં પધરાવવાની ના પાડી છે એમાં આપને વાંધો નથી, કેમ કે આપ જાણે છે આ રહસ્ય કે હવે એમને અમારી સેવા ન કરવી જોઈએ, કેમ કે આ મૂળ જેમના છે એમને મારે સોંપી દેવા જોઈએ, કેમ કે એમનું અવતરણ તો આ લોકો માટે તો થયું છે. હવે આ લોકો અહીંયા રહી જાય અને પછી અમારી ભક્તિમાં લીન રહે તો એમનો જે અંદરનો જે તાપ છે જે હજારો જન્મોથી, તે તો અમે કંઈ પૂરો કરી શકવાના નથી. અને અમારા ભક્તો બીજા અનેક છે મર્યાદા માર્ગમાં, મહારાષ્ટ્રમાં હોય છે ને ગણપતિ બાપ્પા મોરિયા, એવા લાખો કરોડો છે, પણ આ તો એમનો છે. આ રીતે તો એ સમાન. પછી બીજા છે પેલા રામાનંદ પંડિત હતા, એમને પણ એમ થયું કે આ તો અમારા જેવા જ કોઈ પંડિત છે તો લાવ હરાવી દઉં, પણ એમને એમ થયું કે ના હું તો હારી ગયો. તો પછી એમણે તો એટલી બધી એમને સરસ્વતીજીની ઉપાસના કરી અને શરીરને કષ્ટ આપ્યું, અન્ન જળ છોડી દીધું કે જો હવે સરસ્વતીજી પ્રગટ થાય ને એમને વરદાન આપે તો જ હું અન્ન જળ લઈશ. તો સરસ્વતીજી તો જાણે છે પાછા કે આ તો પૂર્ણ પુરુષોત્તમના ગોલોકનો જીવ છે, એટલે એ બી પ્રસન્ન થઈને કે હા શું જોઈએ બોલ. તો કે હું મારી સામે જે એમના કહ્યું કે મહાપ્રભુજી પધાર્યા છે એમને હરાવા છે, એમ કહ્યું કે મારી સામે જે શાસ્ત્રાર્થ કરવા આવે હારી જાય. તો સરસ્વતી દેવીને તો બધી ખબર છે આ શું કોના માટે માગે છે એમ. તો કે હા હારી જશે, તારી સામે જે હશે શાસ્ત્રાર્થ કરશે. પછી તો મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા ગયો તો એનું જીભ જે છે એ થોથવાઈ ગઈ, એ બોલી પણ ના શક્યો. એટલે પછી એ લજ્જિત થયો, વળી પાછો અન્નજળ છોડીને સરસ્વતીજીને રીઝવ્યા. તો સરસ્વતીજી કે હવે શું છે? તો કે તમારા કહેવા પ્રમાણે તો આવું થયું કે હું તો કંઈ બોલી પણ ના શક્યો, તો તમારું તો વરદાન મિથ્યા થઈ ગયું કહેવાય. તો કહે છે કે તું મૂર્ખ છે, મેં તને શાસ્ત્રાર્થમાં પંડિતોની સામે જીતવા માટે વરદાન આપ્યું હતું. એ પંડિત નથી, એ તો સાક્ષાત ઈશ્વર છે, પ્રભુ છે. અને આવું જ્ઞાન જેમ પેલા ત્યાં કનોજ્જામાં સ્ત્રી પુરુષને દેવીએ આપ્યું હતું, એવી રીતે અહીંયા આ સરસ્વતી માતાએ આપ્યું. અને પછી એ દોડતો ગયો અને શરણે આવ્યો. એ વાત અહીંયા કરી રહ્યા છે શ્રી ગોકુલનાથજી કે શ્રી મહાપ્રભુજીને પ્રાગટ્ય પ્રાકૃત જોઈને એ લોકો પોતાના એમને પ્રાકૃત આચરણ જુએ, ગ્રહસ્થ આશ્રમ જુએ, લૌકિક રીતિ જુએ, એટલે પછી એમને એમ થાય કે આ તો અમારા જેવા જ છે. પછી લૌકિક ભાવ થાય. પછી જે દૈવી હોય તો શરણે આવે છે, પણ જે દૈવી નથી હોતા એ લોકો તો નિંદા કરે અને દોષ જુએ મહાપ્રભુજીમાં, વાદ કરવા આવે, શાસ્ત્રાર્થ કરવા, ભય નથી રાખતા, એમને કોઈ મહત્વતા નથી માનતા, અપની યોગ્યતા પ્રગટ કરે, એમની સામે પોતાની યોગ્યતા પ્રગટ કરે. જેમ કે માધવદાસ કાશ્મીરી જે હતા, એમને આ જે ગુરુ હતા, એ ગુરુ જે હતા કેશવ કાશ્મીરી, કેશવ ભટ્ટ, તો એ પોતે દૈવી નહોતા, એટલે મહાપ્રભુજીને સાધારણ જેમ પોતે કથાકાર, જેમ એ કથાકાર છે એમ માનીને પછી એમની સામે તો પોતે તો બહુ મોટા અને જૂના, એટલે આસન અમારું મોટું હોવું જોઈએ જેમ બધામાં હોય છે એવું. તો એ પ્રમાણે એણે તો આસન પોતાનું ઊંચું રાખ્યું મહાપ્રભુજીથી પણ. એવી રીતે આ પ્રભુ જેવું ઈચ્છે છે મહાપ્રભુજી કે અમને ઓળખે, એ લોકો જ ઓળખે કે જે અમારા છે. બાકી બધાને ભલે આવું લાગે, અમને કોઈ દુઃખ નથી લાગતું, કેમ કે આપે છુપાવ્યું છે આપનો ઐશ્વર્ય આસુરી પ્રવાહીથી અથવા તો સનાતનીથી. તો એ આપની લીલા છે. અને ऐसे वाद करत है, भय नहीं राखत है, महत्व नहीं जानत है, अपनी योग्यता प्रकट करत है, परंतु श्री महाप्रभु जी को यश नहीं जानत है, ताते अपनो कार्य बिगाड़त है, ताते ऐसे आसुर इनको मोह उपजाई वे के लिए आप प्राकृत रूप धारण किए है. सो क्यों जो आसुर इनको मोह उपजाए के उद्धार नहीं करनो है, ताते प्रतीत भय बिना मोक्ष नहीं होए, ताते प्रागट्य प्राकृत रीति सो किए है, और दैवी जीव है सो तो श्री अंग संबंधी सृष्टि है. આ બરાબર વાક્ય છે, શ્રી અંગ સંબંધી સૃષ્ટિ है. અંગ સંબંધી સૃષ્ટિ એટલે આપ સ્વામીજી છે, એટલે આપના અંગ સંબંધી નથી, પણ આપના જે સ્વામી છે
શ્રી કૃષ્ણચંદ્ર ગોવર્ધનનાથ એમના અંગ સંબંધી છે, કેમ કે એમની સાથે એમણે લીલામાં વિહાર કર્યો છે, રાસ રમ્યા છે, અધરામૃતનું પાન કર્યું છે, વગેરે વગેરે. અને કોઈ એમ કહી દે અહીંયા ભૂલો પણ થયેલી છે, અભ્રંશ પણ થયેલા છે અમુક અમુક જગ્યાએ, કે અંગમાંથી પ્રગટ કરેલી સૃષ્ટિ કહી દીધી છે, તો પછી કેવી રીતે પુલિંદીજી એ અંગમાંથી પ્રગટ થયેલી ગણાય? એ તો અંશ અવતાર રામાવતાર વખતથી જોડાઈ, એટલે એ અંગ સંબંધી જ કહેવાય પુલિંદીજીનીઓ. પણ અંગમાંથી જે પ્રગટ થયેલી છે એ તો લલિતા, વિશાખા, શ્રી યમુનાજી, ચંદ્રાવલીજી, અને ચંદ્રાવલીજી તો આપ જ છો, અને અનેક જે યુથ સંબંધી જે છે એ બધા શ્રી અંગમાંથી પ્રગટ થયેલા છે. એટલે મહાપ્રભુજીના આચાર્ય બાળકો છે એ બધા અંગમાંથી, સ્વામી લલિતા વિશાખાજીના અંગમાંથી પ્રગટ થયેલા છે. એટલે લલિતાજીથી પણ એમનું સ્થાન નીચે છે. એટલે તો દામોદરદાસનું સ્થાન સૌથી ઉપર રાખ્યું છે મહાપ્રભુજીએ, કે જેને કારણે થઈને ચંદ્રાવલીજી તો દમલાજીથી એટલે કે લલિતાજીથી ઉપર હતા, તો પણ માતાને પૂછ્યું કે મારે આ જાણવું હોય કે મહાપ્રભુજી અમારા પિતાજીએ શું એવી રીતે આ માર્ગને કેવી રીતે સમજાવવા માટે કોની પાસે અમારે જવાની આજ્ઞા છે, તો આપે એ જ કહ્યું કે દમલાજી પાસે મહાપ્રભુજી આજ્ઞા કરેલી જ છે. તો આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર કે ચંદ્રાવલીજી મુખ્ય સ્વામિનીજી હોવા છતાંય આપે તો દામોદરદાસ સરસારીજી પાસે જઈને જ એ ભાવથી જાણવાનો ઈચ્છા કરી કે અમારા પિતૃચરણ પુષ્ટિ માર્ગ વિશે આપને શું કહેલું છે. તો આ એટલા માટે જ કર્યું છે આપે કે આ માર્ગમાં જે સ્મયાપહ નામમાં જે કહ્યું છે શ્રી ગોકુલનાથજીએ, કે જે પણ વલ્લભ આચાર્ય બાળકો પ્રગટ થઈ રહ્યા છે ને એ બધા જ લલિતા વિશાખાજીના જે યુથના માંથી પ્રગટ થઈ રહ્યા છે. એટલે લલિતાજીથી ઉપર તો બાળકો પણ નથી. એટલે તો લલિતાજી એ દામોદરદાસ સરસાનીજી કહેવાય છે. દામોદરદાસ સરસાનીજી તો ગુસાઈજીની અડધી ગાદી દબાઈને બેસી જતા હતા. આવું પણ પ્રસંગ છે, અંદરની વાત કરું છું આ તો ખાલી. અને એમનો જ મહિમા છે, દામોદરદાસ સરસારીજીનો જ મહિમા છે, પછી બાળકોનો મહિમા છે. દામોદરદાસજીથી ઉપર તો બાળકો પણ ના જઈ શકે, જાય તો પછી માર્ગમાંથી બહાર નીકળી જાય, કારણ કે यह दमला यह मार्ग तो तेरे लिए प्रकट कियो है. એટલે ताते प्राकृत और दैवी जीव जो है सो तो श्रीअंग संबंधी सृष्टि है. ताते कैसो हु स्वरूप धारण करे परंतु दैवी जीव को मोह नहीं. साक्षात श्री पूर्ण पुरुषोत्तम समर्पण करी के शरण होई के सेवा परायण भजन परायण होई के बिना मोह के चेरे बनी रहते है. बे भाव से शब्द फेर थयो होय तो बिना मोल के चेरे बनी रहते है એવું થાય. પણ આમાં મોહ છે, પ્રાકૃતનું જે નામ છે એમાં મોહ છે, તો પછી મોહ જ હશે. નેત્રન સો સ્વરૂપામૃત પાન કરત है, वाणी सो रस रूप रस रास चरित्र गुणगान करत है, श्रवण सो वचनामृत पान करत है, मन सो ध्यान करत है, देह सो सेवा करत है. ऐसे सुखदाता सेवकन के श्री महाप्रभु जी वल्लभाचार्य जी है. और आप सेवकन को समान लीला श्री स्वरूप नहीं धरते तो सेवकन को सेवा परायणता नहीं हो सकती. क्यों? जो ऐश्वर्यता दिखावते तो सेवकन को महात्म्य प्रगट होई के स्नेह को तिरोधान होई जातो. એટલે આ પણ એક કારણ હવે કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે શા માટે મહાપ્રભુજીએ જેમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મહેલમાં પ્રગટ થયા રાજાની જેમ, અને છેવટે ભલે નંદાલયમાં આવ્યા પણ તે બી નંદ બાવા પણ બધા વ્રજના રાજા જ હતા, એટલે ઐશ્વર્ય પણ ત્યાં એટલું જ હતું. એટલું જ નહીં, આપ પાછા જ્યારે કંસને ત્યાં આવ્યા ત્યારે આપે પણ બધા જ રાજાઓને જીતીને જે ગાદી ખાલી પડી એ આપના ભલે એમને સોંપ્યું યદુ રાજાને, અરે આપના જે ઉગ્રસેનને, પણ મૂળ તો આપ જ રાજા કહેવાયા. પણ અહીંયા આપ તો મહાપ્રભુજી તો રાજા જેવું કંઈ પદ જ નથી. તો એ એટલા માટે નથી એમ કહે છે શ્રી ગોકુલનાથજી કે જો એવું પદ રાખ્યું હોત ને તો તમે વૈષ્ણવો એમની પાસે જઈ અને જે સેવા માટેના ભાવ છે એ તમારા હૃદયમાં પ્રગટ જ ના થાત. તમે ઐશ્વર્યને કારણે એટલા અંજાઈ જાત કે તમે એ તમારો જે સ્નેહ થાય એમના માટે કે તમે એમને ઘરે બોલાવો અને તમારા ઘરે આવીને તમારા ચૂલામાં આપ રસોઈ કરે, રોટલી કરે, બે ચાર શાક કરે અને પછી ઠાકોરજીને આપ જ ભોગ ધરે અને પછી મહાપ્રસાદ લઈ બધાને અધરામૃત આપે. આવું તો થઈ જ ના શકત જો આપે ઐશ્વર્ય પ્રગટ કર્યું હોત તો. એટલે આ જે સ્નેહ છે તિરોધાન થઈ જાત. तब स्नेह बिना पुष्टि रसमयी फल की प्राप्ति नहीं होती.
तब तो महात्मा કરી કે મોક્ષાનંદ કો પ્રાપ્ત. એટલે પછી મહાત્મા એટલે શું કે શ્રી કૃષ્ણને જેમ જે ભગવાન ઈશ્વર માને છે પણ સ્નેહ નથી, તો એમને મોક્ષાનંદનો અનુભવ કરાવે છે. તો પછી આ તો પુષ્ટિ જીવો હતા, એમને મોક્ષાનંદથી શું સંબંધ છે? ભજનાનંદ નહીં મિલતો, મોક્ષાનંદ મિલતો, તાતે પુષ્ટિ માર્ગીય દૈવી जीव प्रति तो साक्षात परम रसात्मक मनुष्य वपु धारण करके भजनानंद को अनुभव करावत है. भजनानंद को अनुभव करावत है. और मर्यादा मार्गीय दैवी जीव है तिनको तो ऐश्वर्यादिक को महात्मा दिखाई के મોક્ષાનંદ કો અનુભવ કરાવત હે. એટલે કોઈ વૈષ્ણવોને જે આગળ આવી ગયું, આપણે કહ્યું ગોકુલનાથજીએ કે અલગ અલગ જે માર્ગીય છે એને અલગ અલગ અનુભવ છે. તો મર્યાદા માર્ગીયને વૈષ્ણવોને જે લાભ મળે છે ઠાકોરજીનો અને જે સ્વામીજીના લીલામાં જોડાઈ જવાનો, એવો લાભ મર્યાદા માર્ગીઓને તો સ્વપ્નમાં પણ સંભવ નથી. એટલે બધા જે સાથે ભજે છે એવું નહીં સમજવાનું, બધા અલગ અલગ ભાવથી ભજે છે. એમ કહે છે શ્રી ગોકુલનાથજી કે मर्यादा मार्गीय दैवी जीव है तिनको तो ऐश्वर्यादिक को महात्म्य दिखाई के मोक्षानंद को अनुभव करावत है. और प्रवाही जो आसुरी जीव है तिनको तो प्राकृत लौकिक मनुष्यवत स्वरूप दिखाई के मोहित करी महात्म्य को भुलाई अज्ञान प्रकट करी अपने अलौकिक सामर्थ्य छिपाई बहिर्मुक्ता सो निंदा करवा. કેટલું બધું આપ તો પ્રવાહી જીવો માટે તો એટલા બધા પડદા બતાયા, આટલા બધા પડદા, એકે પડદો ઊંચો થાય એવો નથી આ જીવોથી. કેમ પણ આવું કર્યું છે? કે એમના માટે વહેરો હાતરો નથી, પણ પ્રવાહી જીવે એવો સંકલ્પ કરેલો છે કે અમારે જે કંઈ પણ સકામ ભાવ છે અમારા, અને મોહ માયાના જે પદાર્થો જેને જોયેલા છે, જેને સાંભળેલા છે, જેને માણવા માટે બધું આપણે મનમાં કેટલા બધા મિનારા ચણી લીધા છે, જીવવું છે ટૂંકું જગમાં આશા બહુ લંબાય, એવા જે જીવો છે હવે એમની આશા ઉપર કંઈ બ્રેક થોડી મારી દેવાય. પ્રભુનું કામ એવું નથી કે કોઈને જબરજસ્તીથી ફેંટ પકડીને કે તું મારું ભજન કર, એ પ્રભુ નહીં. આ સંતો ક્યારેક એવું જુએ, પણ એ ક્યારે જુએ સંતો કે એમની દ્રષ્ટિમાં પડી જાય કોઈ જીવ કે આ તો આવું પવિત્ર મનુષ્ય દેહ છોડીને હવે હમણાં અધમ યોનિમાં પડીને એ ભવસાગરમાં ગયો તો ગયો, બહાર નહીં આવે, બહાર ક્યારે આવશે? પણ એ તો સંતની દ્રષ્ટિમાં પડી જાય અને પછી એ એમ વિચારે કે નાનો ઉદ્ધાર કરવો છે. જેમ કે આપણામાં ભગવદીઓનો આવે છે પ્રસંગ એવો, સુરદાસજીએ જેમ પેલું પદ લખ્યું ચોસરનું કે એવું કંઈ કે રમી રહેલા બધા જુગાર જેવું, ત્યારે જે એમાં એવો ભાવ થયો કે આ બધાનો ઉદ્ધાર થાય એમ કરીને પદ લખી નાખ્યું આખું. તો એ સુરદાસજીનો અધિકાર હતો પણ બીજા બધાને નહીં. તો આ રીતે કોઈ દ્રષ્ટિ પડે ને પછી એ ઉદ્ધાર કરવાનો ઈચ્છે તો પછી એનો ઉદ્ધાર થાય. બાકી આવા જીવોનું તો એમનું આ રીતનું જ જીવન રહે એવું પ્રભુ જાણે છે ને, એટલે તો પ્રભુ એને પછી આટલા બધા પડદા પાડી દે છે કે એ પડદો એકે ઊંચો ના કરી શકે પેલો, અને એને પ્રાકૃત મનુષ્ય જ દેખાય. એટલે આપણા ઘરમાં જે વૈષ્ણવ ના હોય એને મહાપ્રભુજીનું ચિત્રજી બતાવો એટલે એને એના કાકા મામાના છોકરા જેવા જ દેખાય, એને આમાં કંઈ ખબર ના પડે. એવું આપ કહે છે અત્યારે શ્રી ગોકુલનાથજી કે સમર્થ छिपाई बहिर्मुक्षा निंदा कराए माया में लीन करी उद्धार नाही करत है. ताते दैवी जीव को मोह नहीं होय. जैसे श्री पूर्ण पुरुषोत्तम प्राकृत बालक श्री नंदराय जी के घर में प्रकट हुई के सकल आसुरी जीव को मोहित किए और ब्रह्मादिक शिव शेषादिक इंद्रादिक को ऐश्वर्य, जो मर्यादा वाला બધા એમને શું બતાવ્યું? ऐश्वर्या दिखाए महात्मा प्रकट किए, स्तुति कराए, जो करे ना गर्भ में स्तुति है. और श्री नंदराय जी के गृह में श्री यशोदा जी आदि को दे के गोपी को बाल लीला अति अद्भुत प्रकट दिखाए. એમને બાળ લીલા અદ્ભુત પ્રગટ બતાવી, માતા પિતાનો ભાવ હતો એટલે સ્નેહ ઉપજાય કે પરમ આનંદ की प्राप्ति की. હવે આવે છે જે મૂળ જેના માટે આ પ્રાગટ્ય છે, જેના માટે વ્રજ ભૂમિ છે. और ब्रज भक्तन को गोपीजन को साक्षात रसात्मक भावात्मक रूपात्मक कोटि कंदर पर लावण्य साक्षात मनमथ स्वरूप को अनुभव करवाए परम भाव संबंधी स्नेह उपजाई के भजनानंद को आनंद परमानंद को दान किए है. और वो अपनो ऐश्वर्य प्रकट नहीं दिखाए है. श्री उद्धव जी अक्रूर जी को अपना ऐश्वर्य दिखाए हैं. और वयस्य जो गोप बालक तीन को बाल क्रीड़ा दिखाए हैं. ताते श्री सुखदेव जी कहे हैं तब अद्भुतम बालकम भुजक्षेणम इति वचनात् श्री गुसाई जी कहत है जो प्राकृतानुकृति ब्याज मोहितासुर मानुष ताते असुर है. सोई श्री आचार्य जी के लौकिक चरित्र देख के मोहित होते हैं. वहाँ आप वादी शंका करे जो श्री महाप्रभु जी आप प्रकट होई के पुष्टि मार्ग प्रकट करी अनेक प्रमाण
કરી પુષ્ટિ માર્ગ સ્થાપન किए है सो यह धर्म तो શ્રી પૂર્ણ પુરુષોત્તમ સંભવે. કેમ કે જ્યારે જ્યારે પણ શંકા થાય તો એમાં મહાપ્રભુજી એ વખતે પ્રગટ થયા હતા એટલે બધાને એમ થાય કે કૃષ્ણ જેવું સામર્થ્ય કેવી રીતે, પરંતુ श्री आचार्य जी महाप्रभु जी में ये सामर्थ्य कैसे संभव है. या प्रकार को कोई वादी शंका हो तो शंका दूर करने के लिए श्री गोसाई जी श्री महाप्रभु जी को नाम कहत है वैश्वानरो. आ आपનું અસલ સ્વરૂપ આવશે અગ્નિનું. આ જ નામ આપે શ્રી સુબોધિનીજીમાં પ્રગટ કર્યું છે મહાપ્રભુજીએ સ્વયં, અને શ્રી સર્વોત્તમજીમાં આ જ નામથી સમાનાર્થી શબ્દ અગ્નિકુમારો એમ કરીને આપે પોતાનું જે છે નામ શ્રી સુબોધિનીજીમાં જે આ સર્વોત્તમજીમાં જે ઋષિ કે બીજ હોય તે વખતે, બીજમાં તો કરુણા સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રભુને કયા, પણ એમાં જે પણ જે ઋષિ હોય એમાં કે એમાં આપે આ કહ્યું છે અગ્નિકુમારો. તો અહીંયા સર્વોત્તમજીમાં આજે આ નામનો પર શ્રી ગોકુલનાથજી રચિત ટીકા વિરામ પામી. આવતીકાલે વૈશ્વાનરો નામ ઉપર ટીકા આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. આજે હું રસ્યો ભૂલી ગયો પેલા શિક્ષાપત્રમાં, એટલે એક જ ચૂક લઈશ ખાલી. मैं कैसे होरी खेलूंगी सांवरिया के संग, सांवरिया के संग हेरी हेरी बावरिया के संग रे, मैं कैसे होरी खेलूंगी सांवरिया के संग. અચ્છા, આ તો હું પેલામાં લઉં છું, વાર્તા પ્રસંગમાં લઉં છું છેલ્લે, બસ તો એ વખતે લઈશ.